તો સાણંદમાં જ્યાં દીપડાના ફૂટપ્રિન્ટ મળી આવ્યા હતા એક અલગ જગ્યા પર ત્યાં વન વિભાગના અધિકારીઓ પહોંચ્યા છે અને હવે ત્યાં આગળની કામગીરી હાથ ધરાઈ રહી છે। આપ જુઓ આરએફઓ પણ ફૂટપ્રિન્ટ મળ્યા તે સ્થાને પહોંચ્યા છે। સાણંદમાં અલગ જગ્યા પર દીપડાના ફૂટપ્રિન્ટ મળ્યા અને તેને લઈને ગ્રામજનો છે તે લોકોમાં એક દહેશત હતી। તે લોકોએ આજે ફૂટપ્રિન્ટ મળ્યા છે તેના ફોટા અને વિડીયો લીધા અને ત્યાર પછી વન વિભાગને આપ્યા છે। ત્યારે વન વિભાગની ટીમ હાલ તો ત્યાં પહોંચી છે। અર્પણ કાયદાવાલા અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। અર્પણ, વન વિભાગની ટીમ ત્યાં પહોંચી છે અને હાલ શું કામગીરી ત્યાં થઈ રહી છે? અર્પણ, દીક્ષિતા, જે પ્રમાણેનો નવો ઘટનાક્રમ આખો સર્જાયો છે, દીપડાની હાજરીના નવા જે પુરાવા મળ્યા છે તેની પુષ્ટિ વન વિભાગે કરી દીધી છે અને તે બાદ જ આરએફઓ સહિતના જે અધિકારીઓ છે તે એ જ જગ્યા ઉપર પહોંચ્યા કે જ્યાં સૌપ્રથમ ઝી 24 કલાકની ટીમ પહોંચી હતી। આ એ જ વિસ્તાર છે, મોટી દેવતી અને સાણંદની આસપાસનો સીમનો વિસ્તાર છે કે જ્યાં અન્ય ફૂટપ્રિન્ટ મળ્યા હતા। સવારે આપણે આ જે આખી પગદંડી છે તે બતાવ્યા હતા કે જ્યાંથી દીપડો પસાર થયો હતો, પરંતુ હવે આપ જોઈ શકો છો અહીંયા સ્થાનિકો છે, ગ્રામજનો છે, તે ઉપરાંત વન વિભાગના જે સંબંધિત આરએફઓ સહિતના જે અધિકારીઓ છે તે પણ અહીંયા પહોંચ્યા છે અને તેમને પણ વિભાગીય જે તપાસ કરવાની છે। દીપડાનો જે રૂટ છે, જે દિશામાંથી દીપડો આવ્યો અને જે દિશા તરફ ગયો છે ત્યાં અત્યંત ઝાડી ઝાખરાવાળો અને બિલકુલ જંગલ તરીકે દેખાય તેવો વિસ્તાર છે કે ત્યાં તેઓ પહોંચ્યા હતા અને વિવિધ ફૂટપ્રિન્ટ તેમને લીધા હતા। એટલે હવે ઉપરી અધિકારીઓ સાથે પણ તેમની વાત થઈ રહી છે અને સાંજ સુધીમાં નવા જે કેજ ગોઠવવાની વાત છે, દીપડાની જે મૂવમેન્ટ છે તેનો અભ્યાસ કરી અને કઈ બાજુ દીપડાને પકડવા માટે વધુ પાંજરા ગોઠવી શકાય, કયા પ્રકારના ટ્રેપ મૂકી શકાય તે માટે તેઓ હવે ઉપરી અધિકારી સાથે ચર્ચા વિચારણા કરી રહ્યા છે। કારણ કે આ દિવસનો સમય છે કે જ્યાં દીપડાની મૂવમેન્ટ નહિવત હોય છે। જો તે અહીંયા હાજર હોય તો પણ તે હાજર છે તેવું કોઈને ભનક ના આવી શકે। સાંજ બાદ દીપડાની મૂવમેન્ટ થતી હોય છે એટલે હાલ તો ગ્રામજનો મોટી સંખ્યામાં અહીંયા ખાસ કરીને જે ખેડૂતો કે જેમના ખેતરો છે અને દીપડાની હાજરીના પગલે શ્રમિકોમાં જે દહેશત છે, કારણ કે ડાંગરની સિઝન છે, જે ખાતર અને દવા નાખવાના હતા તેના કારણે હાલ તેઓ અહીંયાથી ભાગી ગયા છે દીપડાના ડરને કારણે। પરંતુ હવે વન વિભાગની સત્તાવાર પ્રતિક્રિયા થોડી ક્ષણોમાં આપણને મળી શકશે। બિલકુલ, આભાર અર્પણ સમગ્ર વિગત બદલ।